નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.5 ની અંદર દાખલા નંબર 15 સુધી અભ્યાસ કરી ગયા હતા. આજે દાખલા નંબર 16 થી શરૂઆત કરીએ. 16મો દાખલો છે, એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16. સમજો શું કહેવા માંગે છે કે આપણે સમાંતર શ્રેણી શોધવાની છે. આવો કેવું આપણે આપેલું છે કે જેનું ત્રીજું પદ 16 આપેલું છે, એટલે કે a3 બરાબર 16 અને સાતમું પદ કેટલામું? સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. શું હોય? સાતમું પદ રહ્યું ને પાંચમા પદ કરતા કેટલું 12 વધુ આપણે આપેલું છે. તો જે આપેલું છે એ પ્રથમ આપણે લખી નાખીએ કે માગેલ સમાંતર શ્રેણી માટે ત્રીજું પદ 16 આપેલા છે. ત્રીજું પદ એટલે શું થાય? a3 બરાબર 16 અને બીજો આપણે સંબંધ આપેલો કેનો આપ્યો છે? સાતમા પદ. સાતમું પદ એટલે a7 અને પાંચમું પદ. આ સાતમું પદ રીવી પાંચમા પદ કરતા 12 વધુ છે. આ વધુ છે તો બેને સરખા કરવા હોય તો આમાં 12 ઉમેરવા પડે, એટલે અહીંયા કેટલા આવે? +12. કમ્પ્લીટ ત્રણ સંબંધ આપણે આપેલા છે. એક a3 બરાબર 16 આપેલા છે અને બીજું આપણે આપેલું છે a7 બરાબર a5 વત્તા 12, એટલે કે સાતમું પદ પાંચમા પદ કરતા 12 વધુ છે. કમ્પ્લીટ. તો હવે બધાને મૂકી દેજો. સાતમું પદ એટલે શું થાય? સાતમું પદ એટલે શું થાય? તો કે a 6d થાય, એને સાતમું પદ કહેવાય. પાંચમું પદ એટલે શું થાય? a 4d +12. શું લખ્યું આપણે જોવો? a7 એટલે સાતમું પદ. સાતમા પદને શું લખાય? a 6d અને પાંચમા પદને શું લખાય? a 4d અને 12 એમ. કમ્પ્લીટ. આપણે આને થોડું સાદું રૂપ આપી દઈએ. આ બે બાજુથી a ઉડી ગયા. આ 6d હતા. 4d આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઈનસ થઈ જાય. તો 6d માંથી 4d વહી જાય એટલે કેટલા વધે? 2d બરાબર 12 અને તેથી d બરાબર કેટલા મળે? 6. d આપણે મળી ગયું. d એટલે સામાન્ય તફાવત. હવે આપણે મેળવવાનું શું છે? a પ્રથમ પદ બરાબર. તો પહેલા પ્રથમ પદ આપણે મેળવવું તો આ કિંમત ગમે ત્યાં મૂકી દઈએ. આમાં મૂકી દઈએ. a3 એટલે શું થાય? ત્રીજું પદ. ત્રીજું પદ એટલે શું થાય? તો કે a 2d બરાબર 16. ત્રીજું પદ એટલે શું થાય? a 2d. એના બરાબર આપણને કેટલા આપેલા છે? 16. આમાં d ની કિંમત મૂકી દે એટલે આપણે શેની કિંમત મળી જશે? a ની. તેથી a 2m અને d ની જગ્યાએ 6 બરાબર 16. તેથી a બરાબર 16 માઈનસ 12. 6 દુ 12 બરાબર ની સામે છે એટલે કેવા લઈ ગયા? માઈનસ. તેથી a બરાબર કેટલા મળે? 4. a મળી ગયો, d મળી ગયું. હવે આપણે શોધવાનું શું હતું? સમાંતર શ્રેણી મેળવવાની હતી. સમાંતર શ્રેણી કઈ રીતે બને? તો કે પહેલા પ્રથમ પદ લખવાનું હોય. તો પ્રથમ પદ તો આ ગયા a બરાબર 4. બીજું પદ જોતું હોય તો શું લખાય? તો કે બીજું પદ બરાબર a + d એટલે કે 4 અને d કેટલા છે? 6. એટલે બીજું પદ શું મળશે આપણને? 10. એ જ રીતે ત્રીજું પદ લેવા જાય તો કે a + 2d. a એટલે 4, 2 અને d એટલે 6. આ 4 એમ 6 દુ 12, 12 ને 4 16. કમ્પ્લીટ. પ્રથમ પદ 4 આવ્યા, બીજું પદ 10 આવ્યું, ત્રીજું પદ 16 આવ્યું. તો લખી નખાય આમ માગેલ સમાંતર શ્રેણી. આમ માગેલ સમાંતર શ્રેણી પ્રથમ પદ 4, બીજું પદ આવ્યું 10, ત્રીજું પદ 16. આમ તરીકે આગળ ચાલી જાય છે. આપણે સમાંતર શ્રેણી મેળવવાની હતી. કમ્પ્લીટ. તો કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત d મળી જાય તો આપણને કોઈ પણ પદ મળી જાય. ત્યારબાદ દાખલા નંબર 17 છે જો કે સમાંતર શ્રેણી 3, 8, 13 એમ કરતા કરતા 253 છે. છેલ્લું પદ આપેલું હોય તો આવી શ્રેણીને કેવી શ્રેણી કહેવાય?
શાંત સમાંતર શ્રેણી છે તો એનું છેલ્લેથી 20મું પદ આપણે મેળવવાનું છે. કોઈ પણ પદ શોધવું હોય તો સૌપ્રથમ આપણે પ્રથમ પદ તો આપણે આપેલું છે સામાન્ય તફાવત d, આપણે આ બે મેળવવું પડે. તો પ્રથમ પદ આપણને આપેલું છે a, સામાન્ય તફાવત d આપેલો છે, છેલ્લું પદ આપેલું છે આપણે, બરાબર. તો પહેલા આપણે શું કરવું પડશે? પદની સંખ્યા મેળવવી પડશે, n મેળવવું પડશે. રેડી? તો આપેલું છે લખી નાખીએ. જો આપે શાંત સમાંતર શ્રેણી આપેલ શાંત સમાંતર શ્રેણીમાં a બરાબર 3, d બરાબર સામાન્ય તફાવત 5 અને અંતિમ પદ l બરાબર 253. કમ્પ્લીટ. પ્રથમ પદ a બરાબર 3, સામાન્ય તફાવત d બરાબર 5, ક્યાંથી આવ્યા તો કે 8 માંથી 3 જાય એટલે 5 અને અંતિમ પદ l બરાબર 253. હવે આપણે ધારી લેવાનું કે આ શ્રેણીનું અંતિમ પદ n નું પદ છે. ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું n નું પદ છે તો n માં પદનું સૂત્ર મૂકી શકાય. એટલા માટે આપણે લખીએ તો n નું પદ થાય n બરાબર a n - 1 અને d. n એટલે અંતિમ પદ 253, a એટલે પ્રથમ પદ n - 1 અને d એટલે સામાન્ય તફાવત 5. ચાલો 253 છે, 3 આ બાજુ આવે તો માઈનસ થાય. 253 માંથી 3 કાઢી નાખો એટલે 250 વધશે. તો આ બાજુ વધશે n - 1 અને 5. 5 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં જાય. 250 ભાગ્યા 5 એટલે 250 ભાગ્યા 5 કરશો એટલે 25 25 5 એના અને 0 50 બરાબર n - 1. -1 છે બરાબર ની આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. 50 ને 51 એટલે કે n બરાબર કેટલા મળશે આપણને? 51. આપણને ઈ મળી ગયું કે આ શ્રેણીની અંદર 51 પદ છે. કેટલા પદ છે? 51. પણ આપણે કેટલામું પદ મેળવવાનું છે તો કે છેલ્લેથી 20મું પદ લેવું છે. સરખું સમજો શું જોઈએ છે આપણે? છેલ્લેથી 20મું પદ. હવે આપણે મેળવવું છે છેલ્લેથી 20મું પદ. જોજો છેલ્લેથી 20મું પદ કઈ રીતે મળે. આપણે નાનું વધારાનું એક્ઝામ્પલ જોઈએ. આ હોય 1 6 9 2 3, આ 5 પદ છે. કેટલા પદ? 1 2 3 4 અને 5, કુલ 5 પદ છે. અહીંયા લખી નાખીએ કુલ પદ 5. હવે હું એમ તમને કહી દઉં કે છેલ્લેથી બીજું પદ આપણે જોઈએ છે. કેટલા? છેલ્લેથી બીજું પદ. છેલ્લેથી બીજું પદ લેવા જાશું એટલે આ થાય 2 અધ્યાય થાય. છેલ્લેથી બીજું પદ બરાબર. છેલ્લેથી બીજું પદ થયું બરાબર, પણ આપણે આગળથી ખબર હોવી જોઈએ કેટલામું પદ છે તો આપણને મળે. તો જો આગળથી કેટલામું પદ થયું? છેલ્લેથી બીજું પદ હતું તો આગળથી કેટલામાં થાય? પહેલું, બીજું, ત્રીજું, ચોથું પદ થયું. કેટલામું થયું? ચોથું પદ. તો એના માટે આપણે સૂત્ર રીતે કરવું હોય તો કઈ રીતે લખી શકાય? તો કે આપણે આ પદ જોતું હોય, સમજો કુલ 5 પદ છે અને છેલ્લેથી બીજું પદ મેળવવું હોય તો એ આગળથી કેટલામું પદ થાય ઈ શીખવાની વાત છે. તો કે કેવી રીતે મળે? તો કે જો કુલ પદ 5 હોય એમાંથી આપણે જેટલામું પદ જોતું હોય એની બાદ કરી નાખવાનું. કુલ પદની સંખ્યા મૂકી પછી કેટલામું પદ જોઈએ છેલ્લેથી બીજું એને બાદ કરી નાખવાનું અને એક ઉમેર દેવાનો. દર વખતે આવું કરવાનું. કુલ પદ લેવાના, છેલ્લેથી જેટલામું પદ જોતું હોય એટલે બાદ કરી દેવાના અને પ્લસ 1 કરો. હવે કાઢો 5 માંથી 3 જાય. કેટલા? સોરી 5 માંથી 2 જાય. કેટલા વધે? 3. 3 ને કેટલા થયા? 4. તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું પદ થયું કે નહીં? સમજાય? એટલે હું તમને એ જ કહેવા માંગુ, આપણે છેલ્લેથી 20મું પદ જોતું હોય તો એ આગળથી કેટલામું પદ થાય? તો કે 51 - 20 અને પ્લસ 1. આવું કરો ને જેટલા આવે એટલામું પદ આગળથી થાય. આ રીતે 51 માંથી 20 કાઢ્યા. 51 કુલ પદ હતા, આમાં કુલ પદ 5 હતા. છેલ્લેથી કેટલામું પદ હતું એ બાદ કરવાનું. 20મું હતું તો બાદ કર્યું અને એક શું કરવા પડે? ઉમેરવા પડે. 51 માંથી 20 જાય એટલે 31 વધે. 31 ને 1 32. છેલ્લેથી 20મું પદ એટલે આગળથી 32મું પદ થાય. કેટલામું? છેલ્લેથી 20મું પદ રહ્યું ને એ આગળથી 32મું પદ થાય.
હવે આપણે આગળથી 32 નું પદ જોતું હોય તો આપણે એનું સૂત્ર આવે છેલ્લેથી કોઈ પણ પદ જોતું હોય તો એનું સૂત્ર આપણી પાસે છે નહીં. હવે 32 નું પદ જોતું હોય તો એનું સૂત્ર આવતું 32 નું પદ બરાબર a + 31d. આ 32 નું પદ પડી જાય. a એટલે પ્રથમ પદ આપણી પાસે હતા 3. આ 31 એમ નામ ને d એટલે સામાન્ય તફાવત 5. 31 ગુણ્યા 5 એટલે 1 + 5 અને 5 તેરી 15 એટલે 155 અને એમાં 3 ઉમેરી દો એટલે કેટલા થશે 158. આનું 32 નું પદ શું હોય આ શ્રેણીમાં આપણે બધાય પદ લેતા જાવ તફાવત મેળવવા જાવ તો 32 નું પદ 158 થશે અથવા તો છેલ્લેથી 20 નું પદ જે આપણે જોતું હતું એ છેલ્લેથી 20 નું પદ શું થશે 158. કમ્પ્લીટ એક નવી આટલું સમજવા જેવું હતું દાખલામાં. આ ક્યાંથી આવ્યું તો કે કોઈ પણ છેલ્લેથી પદ જોતું હોય તો આગળથી પદ કેટલાનું છે કેમ ખબર પડે તો કે કુલ પદ લેવાના એ છેલ્લેથી જેટલાનું પદ એટલું બાદ કરવાના અને દર વખતે એક ઉમેરવાના એટલે પદ તમને આગળથી મળી જાય. ત્યારબાદ દાખલા નંબર 18 એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ આપણે મેળવવાના છે. દરેક દાખલામાં આપણે એ જ કરે છે કોઈ પણ શ્રેણીના કોઈ પણ પદ મેળવવાના હોય તો પ્રથમ પદ a મેળવવો પડે અને સામાન્ય તફાવત d. આ બે વસ્તુ આપણને મળી જાય તો કોઈ પણ પદ આપણને મળી જાય. પહેલા આપણે સંબંધ આપેલો છે એ લખી લઈએ. ચાલો ચોથો અને આઠમા પદનો સરવાળો 24 છે. ચોથા અને આઠમા પદનો સરવાળો આઠમા પદનો સરવાળો 24 છે. તેથી શું થાય ચોથું પદ એટલે a પદ અને આઠમું પદ એટલે a8 બરાબર 24. ચોથું પદ એટલે શું થાય તો કે a + 3d. ચોથા પદને લખી શકાય ને a + 3d. એ જ રીતે આઠમું પદ એટલે a + 7d બરાબર 24. આને થોડું સરખું કરી નાખીએ એક a અને એક એટલે 2 થશે. આ 2a આ 3d અને 7d એટલે 10d બરાબર 24. હજી બધાયમાંથી 2 કોમન કાઢી નાખી બરાબર 2 ઉડાડી દે 2 બાજુ એટલે અહીંયાથી 2 નીકળી જાય એટલે a મળશે. અહીંથી 2 નીકળી જાય એટલે 5 વધે અને અહીંથી 2 કાઢી નાખો એટલે 12. શું કર્યું આગળના બેમાંથી 2 કોમન નીકળ્યા આમાંથી 2 નીકળે 2 બાજુથી ઉડી જાય એટલે કે 2 વડે બધાને ભાગી નાખે એમ કે તો પણ ચાલે. a + 5d + 12 આ એક સમીકરણ થયું. હજી બીજો સંબંધ રકમમાં આપણને આપેલો છે. છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે. છઠ્ઠા અને દસમા પદનો સરવાળો કેટલો આપેલો છે 44 છે. તો શું થાય જો છઠ્ઠું પદ એટલે a6 વત્તા દસમું પદ એટલે a10 બરાબર 44. છઠ્ઠા પદને શું લખીએ ગાય તો કે a + 5d અને દસમું પદ એટલે a + 9d બરાબર 44. આ ક્યાંથી એવા છઠ્ઠા પદને શું કહેવાય a + 5d અને દસમા પદને કહેવાય a + 9d બરાબર 44. ચાલો a + a એટલે 2a 5d અને 9d 9 ને 5 14d બરાબર 44. આમાં એવું કરી બધાને 2 વડે ભાગી નાખી તો અહીંયા થઈ જાય a અહીંયા થઈ જાય 7d અને અહીંયા થઈ જાય 44 ના અડધા 22. આ બીજું સમીકરણ છે. સમીકરણ 1 અને 2 આપણે સોલ્વ કરવાના છે. a ની કિંમત સરખાવી નાખીએ અને
આમાંથી a ને સૂત્રનો કરતા બનાવવા જાય એટલે શું વધે 12 - 5b શું કહેવા માંગુ છું આમાંથી a ની કિંમત એટલે 5b ને સામેની સાઈડ જવા દો તો a ની કિંમત શું મળે 12 - 5b આમાંથી a ની કિંમત 12 - 5b ચાલો 12 - 5b આમાંથી a ની કિંમત મળી ઈ જ રીતે આમાંથી a ની કિંમત આ 7b ને સામેની સાઈડ જવા દો તો 22 - 7b એટલે બે સમીકરણ સોલ્વ કર્યા અથવા એમ કહી શકાય કે બે a ની કિંમત સરખાવી આમાંથી a ની કિંમત મેળવવાની આમાંથી a ની કિંમત મેળવવાની બે સરખાવવાની રેડી ચાલો શું કરીએ આ 5d તો એમ ન રાખીએ આ 7d હતા અને આ બાજુ લઈ આવે તો પ્લસ થઈ જશે આ 22 એમ રાખીએ અને 12 ને આવી તો લઈ આવે તો માઈનસ 7d માંથી 5d કાઢો એટલે 2d વધે અને આ બાજુ 22 માંથી 12 જાય એટલે કેટલા વધે 10 તો d બરાબર કેટલા મળશે આપણને 5 બરાબર 10 થાય એટલે 2 એટલે 5 d બરાબર 5 મળી ગયું હવે આપણે a મેળવવાનું છે તો ચાલો a મેળવવા માટે અહીંયા d ની કિંમત મૂકી દઈએ d બરાબર 5 ને સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 હતું a બરાબર 12 એમ નામ રાખો 5 ની સામેની સાઈડ જવા દો 5 એમ નામ d ની જગ્યાએ કેટલા મૂકી દીધા 5 25 25 12 માંથી 25 જાય તો કેટલા વધે -13 a બરાબર -13 મેળા d બરાબર 5 આવી રીતે a ને d મળી જાય એટલે સમાંતર શ્રેણીમાં કોઈ પણ પદ કોઈ પણ શ્રેણી આપણને મળી જાય શું શોધવાનું તો હવે જો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધવાના છે પ્રથમ પદ તો આપણે મળી ગયું -13 બીજું પદ જોતું હોય બીજા પદને શું કહેવાય a2 તો શું આવે a + d બીજું પદ એટલે શું થાય a + d a એટલે -13 અને d આપણને મળ્યા 5 -13 + 5 કરો એટલે 13 માંથી 5 કાઢી નાખો કેટલા વધશે 8 -8 અને ત્રીજું પદ આપણે લેવા જાય તો a3 બરાબર a + 2d a એટલે -13 અને 2d એટલે 5 × 10 તો કેટલા આવશે -3 કમ્પ્લીટ પ્રથમ પદ -13 મળ્યું બીજું પદ -8 મળ્યું ત્રીજું પદ -3 લખી લખાય આમ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ આમ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ -13 -8 અને -3 છે રેડી નોટ કરવાની જરૂર નથી શું કામ કે ત્રણ જ પદ માં ગયા એટલે શ્રેણીમાં આવી ગયો તો નોટ આપણે કઈ નાગે વધારે શ્રેણી કમ્પ્લીટ ત્યારબાદ 19મો દાખલો 19મો દાખલો એવો છે કે સુબાર આવે નામ છે વ્યક્તિનું સુબાર આવે 1995 ની સાલમાં ઈ વર્ષમાં ₹5000 ના વાર્ષિક વેતનથી એની પાસે 5000 રૂપિયા હતા અને વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું 5000 રૂપિયાથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ થઈ પહેલા વર્ષે 1995 માં 5000 ની આવક થઈ કેટલાની 5000 પછી દર વર્ષે 200 વધતા જાય છે બીજા વર્ષે 1996 માં 5200 થાય 1997 માં 5400 થાય એમ 200 વધતા થાય દર વર્ષે વધતો જાય છે નફો આવક વધતી જાય છે તો એનું 7000 રૂપિયા વેતન કયા વર્ષે થશે 7000 રૂપિયા એને કમાવો હોય તો કેટલા વર્ષ પછી એને 7000 મળ્યા હોય તો લખી નાખીએ પહેલા તો પહેલા વર્ષની આવક સુબારાવની પ્રથમ વર્ષની આવક બરાબર ₹5000 આ પ્રથમ વર્ષની આવક છે હવે બીજા વર્ષની આવક શું થાય તેની બીજા વર્ષની આવક થશે ₹5000 + 200 એટલે થાય 5200 એવી જ રીતે ત્રીજા વર્ષની આવક શું થાય તેમની ત્રીજા વર્ષની આવક
રૂપિયા 5200 વત્તા 200 એટલે થશે રૂપિયા 5400. આ રીતે દર વર્ષે આવક વધે પછી આવશે 5600 થાય, 5600 થાય, પછી 5800 થાય. આ એક શ્રેણી બનાવી. તો ચાલો પેલા તો શ્રેણી લખી નાખીએ. બનતી સમાંતર શ્રેણી નીચે મુજબ છે. શું સમાંતર શ્રેણી બને? તો કે 5000 5200 5400 આમ શ્રેણી આવી જાય છે. અને છેલ્લું પદ શું છે? આપણે આપ્યું છે 7000. કમ્પ્લીટ આ શ્રેણી મળી ગઈ. આને લખી નાખીએ. આને કેવી શ્રેણી કહેશું? છેલ્લું પદ છે એટલે શાંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણી હોય તો એનું છેલ્લું પદ હોય. તો લખી નાખીએ a બરાબર પ્રથમ પદ બરાબર 5000, સામાન્ય તફાવત d બરાબર 200 અને અંતિમ પદ l બરાબર 7000. શું કામ છેલ્લું પદ મેળવ્યું? શાંત સમાંતર શ્રેણી છે એટલે આપણે n મેળવવાનો છે. છેલ્લું પદ આપ્યું હોય તો લખી નાખવાનું. ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું કેટલાનું પદ લખશું? n નું પદ છે. આવું શું કામ લખીએ છીએ? તો કે છેલ્લું પદ છે એને આપણે n નું પદ ધારી લીધું. તેથી an બરાબર a પ્લસ n માઈનસ 1 અને d. છેલ્લું પદ છે 7000. a એટલે પ્રથમ પદ 5000 પ્લસ n માઈનસ 1 અને સામાન્ય તફાવત d થશે 200. આ પ્લસ અને n માઈનસ 1 અને સામાન્ય તફાવત d કેટલાનો? 200. આ 5000 બરાબર ની આ બાજુ આવે તો માઈનસ થઈ જાય. 7000 માંથી 5000 કાઢ નાખો એટલે કેટલા વધે? 2000. તો આ બાજુ વધશે n માઈનસ 1 અને 200. 200 ગુણાકારમાં હતા, આ બાજુ આવે તો ભાગાકારમાં જાય એટલે બે શૂન્ય ઉડી જાય અને 20 ભાગ્યા 2 કરો એટલે કેટલા વધશે? 10 વધશે. કેટલા? 10. તો 10 બરાબર n માઈનસ 1. વર્ગને આગળ ઉડી આવો તો પ્લસ થઈ જાય તો n બરાબર કેટલા આવશે? 11 મળે. કેટલા મળે? n બરાબર 11. તો જોઈ સુબારાઓને 7000 રૂપિયા કયા વર્ષે મળશે? તો કે 11મા વર્ષે મળશે. કેટલામાં? 11મા વર્ષે. રેડી? અને આપણે વર્ષ લખવું કયું વર્ષ છે? તેમાં 1995 છે. એમાં લખી શકાય 11મું વર્ષ અથવા તો 1995 96 97 98 99 2001 2 3 4 અને 5. 11 વર્ષ ક્યારે થયા? 2005 ની અંદર. તો એને 2005 ઈસવીસન 2005 ની અંદર અથવા તો 11 વર્ષ પછી એને 7000 રૂપિયાની આવક થશે. કમ્પ્લીટ. હવે સ્વાધ્યાય 5.2 ની અંદર માત્ર એક દાખલો 20મો દાખલો બાકી છે. એ 20મો દાખલો આ જ રીતે કરવાનો છે. 19મા દાખલાની કોપી છે, માત્ર અંક બદલે છે. બરાબર? આ જ રીતે તમારે દાખલો ગણવાનો છે. આપણે દાખલો ગણાવતા નથી, તમારે જાતે ગણવાનો છે. અને અહીંયા કણે આપણું સ્વાધ્યાય